હેલો, હાઉ આર યુ? હવે સર પાણી ફૂડ કેવું લાગ્યું પહેલા તો તમને? બહુ બેસ્ટ લાગ્યું છે. એકદમ ક્વોલિટી જે એમને લખ્યું છે કે વિધાઉટ કેમિકલ એ પ્રૂવ કરી આપ્યું છે એમને. આજે મેં ટેસ્ટ કર્યો, બહુ રિયલી મજા આવી છે અને 10 માંથી 10 સ્ટાર આપીશ હું. ઓકે સર, આ વર્ષે પાંડેજી ફૂડ ગ્રુપ દ્વારા જે કૃષ્ણા ફટાકડાનું આયોજન કરેલું હતું, એમાં બધી ફેન્સી ફટાકડાની વેરાયટી હતી. તો કૃષ્ણા ફટાકડા તમે જે ફટાકડા લઈ ગયા હતા એ વિષયમાં જણાવો. અને જે અમારું ડ્રો સિસ્ટમ રાખેલું હતું, ફટાકડામાં એવું છે કે મેં 3-4 સ્ટોરમાંથી પરચેસ કરેલા, બરાબર. બટ ઘણી વખત એવું બન્યું કે મેં પરચેસ કરી ફટાકડા એટ ધ ટાઈમ જ્યારે ફોડીએ છીએ, બટ એ આગળના વર્ષના હોય છે, જે આપણે પ્રોપર રિઝલ્ટ કે સાઉન્ડ નથી મળતું. બટ જ્યારે મારા ફ્રેન્ડ્સમાં જાણવા મળ્યું કે લકી ડ્રોનું પણ આયોજન છે અને બેસ્ટ લો પ્રાઇસમાં બેસ્ટ ક્વોલિટીના ફટાકડા છે, એટલે અમે જસ્ટ એના ઘરે ગયા અને ફોડ્યા. મને લાગ્યું કે નહીં, બહુ બેસ્ટ ક્વોલિટી છે. એટલે પછી અમે બધા સાથે, મારી પાસે 17 કૂપન છે, સમથિંગ 1 લાખ અબાઉટની પરચેસ તમારી છે, બરાબર. અને જે બેસ્ટ ફટાકડા છે લો પ્રાઇસમાં અને જે બેસ્ટ ક્વોલિટી મળીને અમારા એપાર્ટમેન્ટ વાળા બધા કે તમે ક્યાંથી પડી, બરાબર. એના તો ઘણા કસ્ટમર આપ્યા છે. અને સ્પેશિયલી જે ડ્રોનું આયોજન હતું, પ્લસ એમાં જે મેનેજમેન્ટ જે ટીમ હતી, જે પાંડેજી દ્વારા જે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એક ઓપન ડ્રો, જેમાં કોઈને એવું ન લાગે કે એમના જ માણસોને બધું લાભ છે. સ્પેશિયલી જે કંઈ બધા અમે ત્યાં ઓર્ગેનાઇઝેશનમાં જે કંઈ બધા આવ્યા હતા કેન્ડિડેટ, એકદમ ખુલ્લા આયોજનથી ડ્રોની કીટ લેવામાં આવી હતી. અને એક લકી ડ્રો કહેવાય જેને, અને એમાં જે કંઈ કેન્ડિડેટ વિનર બન્યા સ્પેશિયલી એ રાવલ સાહેબ પણ ગયા હતા. અને એમનું પણ એવું કહેવાનું હતું કે આ જે ડ્રો છે એ ઓપન ડ્રો છે, બરાબર. અને જે બેસ્ટ વિનર પ્રાઇઝ હતા જ્યુપિટર.